Hello student, this video is about Rani Ki Vav, unit number 5, standard 9 English text. Rani Ki Vav अथवा तो Stepwell is an approved site on the World Heritage એટલે કે રાણીની વાવ અથવા રાણકી વાવ કહેવાય છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, ટૂંકમાં એને યુનેસ્કો કહેવાય છે. આ દ્રશ્ય એમાં જોવા મળે છે. યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. એટલે યુનેસ્કો છે એ યુએનનો એક ભાગ છે, યુનાઇટેડ નેશન્સ, બરાબર છે. એટલે એનો એક પાર્ટ છે. એટલે એને આને વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરેલું છે. અહીંયા તમે જે દ્રશ્યમાં જોઈ શકો છો, આ જે છે એ રાણીની વાવ છે. આ જે યુનેસ્કોનું વડું મથક છે એ પેરિસમાં આવેલું છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. એટલે કે યુનેસ્કો જે યુનાઇટેડ નેશનનું એક એકમ છે એના દ્વારા આ કલા કારીગરીના સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. એટલે કે આ જળનો અહીંયા સંગ્રહ થાય છે. પાછું આર્ટિસ્ટિક કલાત્મક રીતે એ બધું રજૂ કર્યું છે. જો આ કલા કારીગરી સ્થાપત્ય છે, શિલ્પ છે. આ ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. એટલે કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર વિજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large space into smaller volume with artistic presentation. એટલે કે યુનિક ઇલસ્ટ્રેશન, અજોડ ઉદાહરણ છે કે એક વિશાળ જે ભાગ હોય નાના નાના ભાગમાં વિભાજન કરવું, એ પાછું કલાત્મક રીતે રજૂ કરવું. આ એક અનન્ય ઉદાહરણ છે એનું, એમ કહેવા માંગે છે. રાની કી વાવ હેડ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જે અહીંયા આ જે ઓબ્ઝર્વર હોય એટલે મુલાકાતી, જોનાર, જોરદાર નહીં પણ અહીં શું ગણવું, દરેક જોનાર મુલાકાતી માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક લાગે છે. એક એટ્રેક્શન છે, મેઇન પોઈન્ટ. દૂર દૂરથી લોકો આને જોવા આવે છે. હવે આની થોડીક હિસ્ટ્રી છે. જે અહીંયા પાટણ છે, પાટણના જે પટોળા વખણાય છે એ જ પાટણ. અહીંયા આ રાણકી વાવ છે, આ સિદ્ધપુર છે. આ પણ એક પવિત્ર સ્થળ છે. તો જોઈએ, આ જે છે ઉદયમતી ક્વીન છે. તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. આ વાવ રાજા ભીમદેવ એકની પત્ની, એટલે રાજાજી ભીમદેવ ફર્સ્ટ હતો એની પત્ની કોણ છે, રાણી ઉદયમતીએ 1022 અને 1063 ની વચ્ચે બંધાવી હતી, એમ કે. બરાબર છે. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. એટલે કે રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળો છે એમાં સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક બની ગયું છે. તો આ જે નાઇટ સીન છે, એરિયલ વ્યૂ છે એનો. ઘણી ગવર્મેન્ટને આ અહીંયા રોશનીને ગોઠવે છે. આ જે છે એ દ્રશ્યનું છે. આ અલગ અલગ માળ છે, ગેલેરી છે, અહીંથી આ બધું નિહાળી શકાય છે. હવે તમને થાય કે જવું હોય તો આ રાજકોટ છે, અહીંથી તમે અહીંયા રાણકી વાવ, આ પાટણ લખ્યું છે, અહીંયા જઈ શકો. અહીંયા અમદાવાદ આવેલું છે. કિંગ ભીમદેવ
આ ફિલ્મ નથી ગણવાનું કાંઈ. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અહિલવાડ પાટણ. એટલે કે રાજા ભીમદેવજી સોલંકી છે એ એક અહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. એ અહિલવાડ એનું પાટણનું જૂનું પહેલાંનું નામ છે. એનો સોલંકી રાજવંશ, અહીંથી જ આ રાજપૂતનો રાજવંશ ચાલુ થાય છે. આફ્ટર હિઝ ડેથ એટલે એના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. હા, કે ઉદયમતીએ ટુકઅપ પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ હાથમાં લે છે ફોર સોલ્વિંગ એટલે નિરાકરણ લઈ આવવું પ્રોબ્લેમ, સમસ્યા કઈ હતી? વોટર સ્કેરસિટી, પાણીની અછત, ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો એ અછત ભોગવતા હતા તો એને એક હાથમાં બીડું ઉપાડ્યું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લેશન ઓફ ધી સ્ટ્રક્ચર. હવે કમનસીબે આ સ્થાપત્ય પૂરું થાય એ પહેલાં જ રાણી પણ અવસાન થયું, એનું પણ અવસાન થયું. ઇન ધ વર્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટીફુલ આઈડિયા, કે એના જે સુંદર કલ્પના છે આ બ્યુટીફુલ હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. હાજી આ કલ્પનાની ખૂબ પ્રશંસા થાય છે, એમ કે બધાએ ઘણાએ સ્વીકાર્યું છે કે આવું બાંધકામ બહુ ઓછું જોવા મળે છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ, અને ગુજરાતીમાં રાણ કી વાવ પણ કહેવાય. એ જે 7 સ્ટોરી સ્ટ્રક્ચર, સ્ટોરીડ એટલે માળ, સ્ટોરી એટલે વાર્તા નહીં, સ્ટોરીડ એટલે માળ, 7 માળનું સ્થાપત્ય માળખું આખું કેટલું છે? અહીં ઉપરથી એમ ગણો એટલે ઉપરથી છેક નીચે સુધીનું 7 માળનું માળખું છે આખું. હા, એટલે અંડરગ્રાઉન્ડ થાય આખે આખું માળખું. ધ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, તો આનો જે મુખ્ય દરવાજો છે એ અહીંયા પૂર્વ તરફ છે. 64 મીટર્સ લોંગ, અહીંથી અહીંયા સુધી કેટલું લાંબુ છે? 64 મીટર લાંબુ છે. 20 મીટર વાઇડ, અહીંથી અહીં સુધી આ 20 મીટર પહોળું છે. અને 27 મીટર ડીપ, અને ઉપરથી નીચે સુધી ગણો અંડરગ્રાઉન્ડ જ છે આ બધું. અહીંયા જમીન હોય તો અહીંથી નીચે તરફ જવાનું 27 મીટર ઊંડી છે આ વાવ. આ વાવ અહીંથી પગથિયા છે, આ રીતે આમ જાઓ તો છેલ્લે આવડો આ કૂવો આવે છે ત્યાં. હા છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. તો કે આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. આ બધે કોતરણી કામ કરેલું છે અહીંયા. ઓન ઇટ્સ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. એની દિવાલો પર કેટલા છે? આ 800 ચિત્રો, શિલ્પકૃતિઓ આવેલી છે. ધેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. હવે આજે આ તો ઘણા સમય પહેલાંનું છે, એટલે આજે આમાં કેટલું સચવાયેલું છે કે દેવી દેવતાઓની 400 શિલ્પકૃતિઓ છે. ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. જો કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, અત્યારે એ નાશ પામ્યા હોય. ઇચ સ્ટોરી હેઝ એ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. ઇચ એટલે દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ છે, એટલે ગેલેરી છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. વાવના પિલર, સ્તંભમાં પણ આ અપવાદ નથી, ત્યાં પણ કોતરણી છે. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. તે સ્તંભો એમ પથ્થર પર ભવ્ય કલાત્મક કોતરણી કામ કરેલું છે. જે જોઈએ છીએ આ પિલર પણ કોતરણી છે, આ બધા સ્ટેચ્યુ છે અલગ અલગ,
ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર તો આ વાવ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. એના મૂર્તિઓ જાજી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. તમે વિષ્ણુના વિવિધ રૂપ, આકાર અને મુદ્રાઓ જોઈ શકો છો. મોટાભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુને તેમના 10 અવતારમાં દર્શાવે છે. વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે એમાં એને અહીંયા દર્શાવેલી છે. અને જેટલા શિલ્પકૃતિઓ છે એમાં મોટાભાગની જે આ સ્ટેચ્યુ છે શિલ્પકૃતિ વિષ્ણુની વધારે જોવા મળે. આ છે આ સૈયા પર બિરાજમાન વિષ્ણુ. આ 7મા માળે મૂર્તિ આવેલી છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી કેનું છે? પાર્વતીના સ્ટેચ્યુ છે, મૂર્તિઓ. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરી એટલે કે પરસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. એટલે ગૌરી માતાની 12 મૂર્તિઓ એકસાથે એક સ્થળે ભાગ્યે જ જોવા મળે છે, બીજે ઓછી જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા. મોઢેરામાં બીજું એક સન ટેમ્પલ છે, હેઝ ઇટ. ત્યાં પણ આવી રીતની એની ગૌરીની મૂર્તિઓ છે. સૂર્ય મંદિર મોઢેરામાં. ધીસ વાવ હેઝ ઓલ્સો all the 12 statues of ગૌરી નેમલી. દરેક આ 12 મૂર્તિઓ છે એની, જેવી કે બધાનું નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશદા, તોતલ અને ત્રિપુરા. તો આ બધી જે છે 12 આ ગૌરીની જે મૂર્તિઓ છે એના નામ છે. બધી જ 12 મૂર્તિઓ છે, જેમાં ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને આ જે મૂર્તિઓ છે મોટા ભાગે જે ગૌરી. પહેલી આપણે જોયું કે વિષ્ણુનું વધારે છે, તેના પછી ગૌરીની છે. બિસાઇડ્સ આ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. એટલે ઘણી દેવીઓની મૂર્તિઓ અહીંયા છે. સચેજ જેવી કે ગણેશની મૂર્તિઓ છે, અગ્નિની છે, વાયુની છે, સૂર્યની છે, ભૈરવની પણ છે, ચામુંડાની પણ એક મૂર્તિ આવેલી છે, બ્રહ્માની છે, ઇન્દ્રની છે, ઇન્દ્રાણીની છે, વૈષ્ણવી, વરાહી અને મહાલક્ષ્મીની મૂર્તિઓ છે. અને છેલ્લું છે લખેલું છે કુબેર વગેરે એમ એટસેટ્રા. એટલે વગેરે. કુબેરજી ધનનો દેવ કહેવાય છે. એની પણ અહીંયા મૂર્તિઓ આવેલી છે. અહીંયા ગણેશ તમે જોઈ શકો છો. આ અલગ અલગ જે અવતાર છે એના છે. આ ઓલ્ડ નહીં સમજવાનું. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર ઓફ ગોડ્સ. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. આ બુદ્ધનું 4 હાથનું ભગવાનની મૂર્તિ ચતુર્ભુજનું. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સોર્ડ એન્ડ શિલ્ડ. રામની મૂર્તિ છે સોર્ડ ને શિલ્ડ, તલવાર ને ઢાલ સાથે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. સૂર્યની એ છે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ આવેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ડલ. પરશુરામના સોફ્ટ ને જેન્ડલ હતા એના. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમનિસ્ટિક એસેટ્રા. અમુક શિલ્પકૃતિઓમાં સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી, માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. એટલે શિલ્પીઓની દ્રષ્ટિ, કલા દ્રષ્ટિ હોય અને અનન્ય કલ્પના શક્તિ આમાં પ્રગટ થયેલી છે. જે સ્કલ્પચર હોય, શિલ્પકાર હોય છે, આમ તો એની જ કલ્પના શક્તિ છે. જે અહીંયા આ બધું કોતરકામ જે કાંઈ છે આ શિલ્પીઓ દ્વારા બનાવવામાં
આવેલું હોય છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ ફોકટેલ્સ. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. અપ્સરાના અહીં કેટલા છે? 300 મૂર્તિઓ છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ એ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ ઓન ધ ફેસ ઓફ અપ્સરા. અપ્સરાના મનોભાવની સંવેદના વિશાળ ફલક દર્શાવ્યો છે. દે ડિસ્પ્લે અ વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. તે જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અપ્સરાને અહીંયા 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહક અદામાં ઉમેરો કરે છે. જે અપ્સરા છે તો અહીંયા એના હાથમાં છે આ ફિશ છે, માછલી છે. મોસ્ટ ઓફ ધ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ ડિફરન્ટ અવતાર. મોટાભાગે અહીં વિષ્ણુના 10 અવતાર રજૂ કર્યા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરાહ. વરાહ છે, વામન અવતાર છે, નરસિંહ, રામ અવતાર, કલ્કી અને મહિષાસુર મર્દિની. તો આટલા એના અવતાર જે છે એને અહીંયા મૂર્તિ રૂપે પ્રગટ કરેલા છે. આ કલ્કી અવતાર છે અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશની 3 ભેગી સાથે મૂર્તિઓ છે અને આ મહિષાસુર મર્દિની છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. એટલે આપણે જે પાણીને પવિત્ર ગણી છે ભારતીય, આ નર્મદાનો કિનારો, ગંગાનો કિનારો છે જે પવિત્ર નદી છે, એમાં આપણે કેટલું પાણીને મહત્વ કરે છે. અહીંયા પાણીની સાંજે આરતી થાય છે અને આપણા ઇન્ડિયન કલ્ચરમાં એનું મહત્વ ઘણું છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It sings the glory of development of stepwells in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. This wow is a large and complex type of stepwell. આ વિશાળ વાવની રચના જટિલ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. અલંકૃત એટલે ડિઝાઇન હોય અલગ અલગ, ઓર્નામેન્ટેડ એની તકતીઓ આવેલી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. પહેલાં પૂરને કારણે ને પછી સરસ્વતી નદી સુકાઈ ગઈ. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. આ વાવ કદાચ કાદવ નીચે દટાયેલી રહી હતી. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ટુક ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. એટલે ભારતનો જે પુરાતત્વ વિભાગ છે એની ખૂબ કાળજી લીધી અને એના દ્વારા જેનું ખોદકામ કરીને ઉપરનો જે મળ છે એ કાઢવામાં આવ્યો. ઇટ લે, ITA નહીં, ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ ગઈ. ઇટ વોઝ હિડન અંડર લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries, એમ 700 વર્ષમાં. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. 2013માં પુરાતત્વ વિભાગ છે એને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે એનું નોમિનેશન નિમી અરજી કરી. વિથ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. પુરાતત્વ વિભાગ અને ગુજરાત ગવર્મેન્ટ વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે ઇટ ગોટ રેકોગ્નિઝેશન બાય ધ યુનેસ્કો. યુનેસ્કો જે આ યુએનનો એક ભાગ છે, યુનાઇટેડ નેશન્સનો, એને માન્યતા આપવામાં આવી છે. અત્યારે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે
ઓળખવામાં આવે છે. આ સિદ્ધપુર પાટણ, અહીંથી અહીં સુધીની ટનલ છે એમ પણ કહેવાય છે. અહીંથી જ એસ્કેપ આ આવેલી છે. આ રાણીની વાવ છે, બરાબર. તો અહીંયા આપણે આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ. આશા રાખી તમને આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે. અને તમારે એકવાર ન સમજાય તો પાછો વિડીયો પોઝ કરીને જોવો, એટલે નીચે જે છે ટેક્સ્ટ છે ને ઉપર વિડીયો ચાલુ છે એનો જ, એટલે બેય તમે માણી શકો.